દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના સરદાર પટેલ સ્કૂલ પાસે જે અક્ષરધામ સોસાયટી આવેલી છે ત્યાં ઘર કંકાસનો ઝઘડો ઉગ્ર બન્યો અને પતિએ પત્નીને છરી મારીને ઈજા પહોંચાડી। આ સમગ્ર ઘટનામાં જે ઈજાગ્રસ્ત મહિલા છે તેઓ દ્વારા તેમના પતિ ઘરે મોડા આવ્યા હતા ને આ બાબતે મહિલાએ પોતાના પતિને પૂછ્યું કે તમે આટલું મોડું થઈ ગયું છે, ક્યાં હતા, કેમ અત્યાર સુધી તમે જાણ ના કરી ઘરમાં, ને આને લઈને બોલાચાલી થઈ, દંપતી વચ્ચે વિવાદ થયો અને આ વિવાદમાં ઉશ્કેરાયેલો જે પતિ આરોપી છે તેણે પોતાના કબાટમાં રહેલી છરી વડે પોતાની પત્ની ઉપર જીવલેણ હુમલો કરી દીધો। આ ઘટના બાદ આજે ઈજાગ્રસ્ત મહિલા હતી તેમણે પોતાના ભાઈને જાણ કરતા તેમનો ભાઈ તાત્કાલિક પોતાના બહેનના ત્યાં પહોંચ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જે બાદ હાલ જે ઈજાગ્રસ્ત મહિલા છે તેમનું નિવેદન સામે આવ્યું છે। કઈ રીતનો આખો ઘટનાક્રમ બન્યો હતો, કેમ તેમના પર હુમલો થયો છે તે સાંભળો। મહેન્દ્રસિંહ ચૌહાણ દેવગાણાના રહેવાસી છીએ અને કાળિયાબીડ અક્ષરધામ 2 માં રહીએ છીએ। બનાવમાં મારા પતિ છે ને બહાર ગયેલા હતા, મહેન્દ્રસિંહ ચૌહાણ, તો એ મોડા આવ્યા તો મેં એને પૂછ્યું કે તમે કેમ મોડા આવ્યા એમ, તો કે સીધી ગાળ કાઢી, અને ગાળું તો મને એ અવારનવાર દીતા જ રાખતા। તો મેં કીધું ગાળ શું કામ દિવસ, ખાલી પૂછું છું એમ, મોડા આવ્યા, તો કે રાંધતા નહીં પૂછવાનું એમ। તો મેં કીધું ભાઈ નહોતો રહેતો ને એટલે મેં તમને પૂછ્યું એમ, તો કે તારું તો રોજનું છે, નહીં પૂછવાનું એમ, મને કાંઈ હું ગમે ત્યારે આવું એમ, તાર મને કાંઈ પૂછવાનું જ નહીં એમ। તો મેં કીધું વાંધો નહીં, તો કે મા દીકરો મરી જાવ એમ। મેં કીધું મને તો ભલે ને કહો એમ કે ભાઈને ન કહેવાય ને નાનો છે એમ, તમને એની ઉપર દયા ન આવે એમ। તો એ સીધા મને મારવા માંડ્યા, ઢીકા પાટી અને માથામાં અને ગળે બેસી ગયા, અને ગળું દબાવી તમે રાડે નહોતી નખાતી, હું મરી જાશ મૂકી દો એમ। તો તરત એને સરી કાઢીને મને સરીને ઘા મારી દીધા, અને પછી તરત અવાજે અને લોહી જાતું હતું એકદમ। તો તરત હેઠે અવાજ ગયો એટલે મારા દેર, મારા નણંદ અને મારા સસરા નારશંગભાઈ ભાજીભાઈ ચૌહાણ, મારા નણંદ સોનલબેન નારશંગભાઈ ચૌહાણ અને મારા દેર ભગીરથસિંહ નારશંગભાઈ ચૌહાણ ત્રણેયને આવ્યા। પછી મેં મારા દેરને મારા સસરાને કીધું કે મારે કોઈને કાંઈ નથી કહ્યું, મને આ લોહી વયા જાય છે ને તો મને ખાલી દવાખાને તમે લઈ જાઓ એમ, હું કોઈને કાંઈ નહીં કહું એમ। તો મારા દેરે એક સાથીને પાટું મારીને કીધું કે રાણ કાંઈ નથી લઈ જવાની તને એમ, પડી રહે એમ। તો મેં મારા સસરાને કીધું લઈ જાઉં, તો એને મને વાળ પકડીને કે ધક્કો મારી દીધો, એ કે કાંઈ નથી લઈ જવાનું, કોઈને હુઈ જા સાની મની રાણ એમ। પછી મારા નણંદ વલના દરવાજેથી મને મારતા મારતા ઠેઠ રૂમ સુધી લઈ ગયા એમ। તો મેં કીધું તમે તો સોનલબેન શું કામ મને મારો, તમે તો રાવજો એમ। તો એને માર્યા, અને આવું બધું અવારનવાર થતું। 4 વર્ષ મારે લગ્ન થયા ને 5 વર્ષ થયા, છેલ્લા 4 વર્ષ થયા તો એ મને થોડું થોડું મારવાનું કારવાનું વધી ગયું હતું ને। એમાં એ વસ્તુ એ છે મહત્વની, પહેલાં એની બીજી સ્ત્રીઓ સાથેના સંબંધ હતા અને બીજી સ્ત્રીઓમાં તેનો જીવ હતા, અને અવારનવાર બીજી સ્ત્રીઓની સાથે ગામમાંથી ઘરે 12 વાગે આવે ને પછી 2 વાગ્યા સુધી બાથરૂમમાં બેસીને ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપમાં વાતે કરતા, અને મારી પાસે પ્રૂફ છે કે વાતો કરતા ને એના ફોટા અને એના બધા મેં સ્ક્રીનશોટ લીધેલા છે, મેસેજ કરતા ને એ બધા મારી પાસે ફોટા છે। અને એક છોકરી હતી એને 3 ગ્રામનો સોનાનો ચેન હોત દીધો હતો, અને એક બીજી છોકરી હતી અને આઈફોન એને દીધો હતો, અને છતાંય હું બધું જવા દેતી, અને હું એમ કહેતી કે મને મારતા નહીં એમ। અને હું ઘણી વાર સમજાવતી હતી કે આ વસ્તુ તમે જવા દો, અને ભાઈ મોટો થઈ ગયો છે એમ, એનું ઉપર ધ્યાન દો। તો આ બધી વસ્તુ જે બીજી સ્ત્રીઓ સાથે સંબંધ હતા ને એ મારા સસરાને, મારા નણંદને, મારા દેરને, મારા સાસુને બધાને ખબર હતું, પણ મારી સાસુ મારી સપોર્ટ કરતા એમ, એ બધા એને કહેતા મારી સાસુ કે તમે મારો માં આ બધું શું કરો છો એમ, પણ એનું હાલતું નહીં, એને બધા ડારા દઈને બેહારી દેતા, એને કાંઈ હાલતું નહીં। પછી આ ઘટના બની ત્યારે મારો ફોન લેવાઈ ગયો હતો ને મારા મોઢે ડાટો દઈને મારતા હતા ને દરવાજા પણ દઈ દીધા હતા। પછી ફોન મારા હાથમાં આવ્યો, ગેંડી પાસે પડ્યો હતો, તો મેં ફોન લઈ અને મારા ભાઈને ફોન કરી દીધો કે ભાઈ તું મારથી ખાલી ફોનમાં એટલું જ બોલાયું કે ભાઈ તું મારા ઘરે આવી એમ। એટલે મારો ભાઈ ફોન કર્યો, પછી મારા સસરા ને મારા દેર સાંભળી ગયા, તો મારા સસરા એમ બોલ્યા, મેં સાંભળ્યું કે રાંડેના ભાઈને ફોન કરી દીધો છે એમ, કે તું દરવાજો લોક કરી દે એમ। એટલે અમે બીજા માળે હતા, તો એટલા માળે મારા દેર દોડાદોડ સાવી લેવા ગયા, એ દાદરે હાલ્યા, એ અવાજ આવ્યો એટલે મને એમ થયું કે અમને મારી જ નાખશે, એટલે હું દોડાદોડ એટલા માળે વહી ગઈ, પણ એટલા માળે વહી ગઈ ને તેને ગેટે તાળું દીધેલું હતું, તો મને એમ થયું મારી નાખશે, ત્યાં મારા ભાઈ ને ભાભી બી પહોંચી ગયા। પછી મારા દીકરાને કે મારા સસરા એમ કહેતા હતા મારા દેરને ભગીરથસિંહ ચૌહાણ કે તમે એને લઈને વયો જાય એમ, રાણને છોકરાને નથી દેવાનું થતું એમ। તો મેં મારા સસરાને કીધું કે બાપુ તમે એવું કરો માં ને એમ, મને દવાખાને લઈ જાઓ તો મારે ક્યાં કોઈને કંઈક એવું થયું તે એમ, મને ખાલી દવાખાને લઈ જવાનું કીધું એમ। તો મારા
હે મને સરી મારી મારા ઘરવાળા મહેન્દ્રસિંહ નારસંગભાઈ સોહાણ. બીજા મારા દેર છે ને એને મને ઢીકા પાટા વડે માર્યા. મારા સસરાએ વાળ પકડીને ફટકાડીને મારી અને મારા નણંદ તો ઠેઠ હોલના દરવાજેથી રૂમ સુધી મારતા મારતા લઈ ગયા. પોલીસ ફરિયાદ કરી અને એના મારા ઘરવાળા છે ને મહેન્દ્રસિંહ નારસંગભાઈ સોહાણી બીજી સ્ત્રીઓના સંબંધમાં લીધે જ મને કોઈ દિવસ સરખી રીતે રાખી નથી. મને કોઈ દી બહાર હું મંદિરે જાઉં તો મને મંદિરે ન જવા દેતા. અને હું ઘર ખર્ચ માટે ખાલી મારી માટે કંઈક લેવું હોય ને પૈસા માંગુ તો મને એ શબ્દ જ વાપરતા કે તારે લઈને ક્યાં ઘરગવા જવું છે, તને 3 ટાઈમનું ખાવા નથી દેતા એમ. મારથી કાંઈ મને કાંઈ બોલવા જ ન દે, ઉંકારો ન કરવા દે. અને આ બધી વસ્તુ બહાર એના સંબંધ હતા એ બધાને ખબર હતી, મારા દેરને, મારા નણંદને, મારા સસરાને. પણ છતાંય કાંઈ મારા ઘરવાળાને ન કહેતા. મારા સાસુ છે ને ઘણી વાર કહેતા પણ એનું કોઈ હાલવા ન દેતા. એને આજકાલ મને આવી રીતના સરી વડે માર્યા ને તોય મારા સાસુ એમ કીધું કે તમે આ શું ધારી છે. તો મારા દેર ભગીરથસિંહ સોહાણ છે ને એને પકડીને મારા સાસુ પૂરી દીધા એમ કે તું કાંઈ બોલતી નહીં એમ. આપણે સાંભળ્યા હતા જે ઈજાગ્રસ્ત મહિલા, તેમનું કહેવું છે કે તેમને માત્ર તેમના પતિને એટલું પૂછ્યું કે તમે કેમ આજે મોડા આવ્યા છો, ને આને લઈને બોલાચાલી થઈને વિવાદ થયો, જેમાં ઘર કંકાસમાં આવેશમાં આવેલા આરોપી પતિ છે તેના દ્વારા હિંસક ઘટનાને અંજામ આપવામાં આવ્યો અને હુમલો કર્યો, જેમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવાની તજવીજ છે તે કરવામાં આવતી હોય તેવી માહિતી સામે આવી રહી છે. દર્શક મિત્રો, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક. આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.